હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું 10 અને 11 માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે યોજના સોર્સ જોતા હોય તો મેં સ્વામિત્વ યોજના વિશે ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે, જે યોજના શોર્ટ્સમાં મૂકેલો છે. તો તમે એક વખત એ પણ જોઈ લેજો. કેમ યોજના શોર્ટ્સ જોવા જરૂરી છે? શોર્ટ એન્ડ સ્વીટમાં તમને બધી જ માહિતી મળશે ફટાફટ, વિધિન 3 મિનિટમાં અને એકદમ અગત્યના પોઈન્ટ સાથે. તો ચાલો હવે આપણે આજના પોઈન્ટ ઉપર આગળ આવી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, સંયુક્ત લશ્કરી કવાયત લામિતી ભારત કયા દેશ સાથે યોજવામાં આવી છે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી સેશલ્સ, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી માલદીવ્સ. તમારે મને એક ક્વેશ્ચન કહેવા જવાબ કહેવાનો છે. માલદીવ્સ સાથે ભારત એક્સરસાઇઝ કરે છે કે નહીં, અને કરે છે તો કઈ? જો તમારે એક્સરસાઇઝના નામ યાદ રાખવાના હોય તો એ પણ મેં સ્ટેટિક જીકેમાં મૂકેલું છે. 1 વર્ષ પહેલાનું છે, પરંતુ યુદ્ધ અભ્યાસના નામ બદલાતા નથી. યુદ્ધ અભ્યાસના નામ એ જ રહે છે, ખાલી એનું આયોજનનું સ્થળ બદલાય છે. તો એક વખત તમે ત્યાં જઈને પણ જોઈ લેજો. ઓકે, ચાલો. અહીં આપણો જવાબ શું આવશે? લામિતી તો ઓપ્શન બી સેશલ્સ. ઓકે. હમણાં વ્રજપ્રહાર યુએસએ સાથે યોજાય છે, ધર્મ ગાર્ડિયન જાપાન સાથે. ઓકે. ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી સેશલ્સના સંરક્ષણ દળો સાથે સંયુક્ત લશ્કરી કવાયત લામિતી 2026ની 11મી આવૃત્તિમાં ભાગ લેવા માટે પહોંચી ગઈ સેશલ્સ. સંયુક્ત કવાયત 9 થી 20 માર્ચ સુધી યોજાશે સેશલ્સના સંરક્ષણ એકેડેમી ખાતે. ક્રિયોલ ભાષામાં લામિતીનો અર્થ મિત્રતા થાય છે. દ્વિવાર્ષિક યુદ્ધ અભ્યાસ છે, બરાબર છે. 2001 થી સેશલ્સમાં યોજાઈ રહ્યો છે. એટલે એક વખત ત્યાં, એક વખત અહીં, એ રીતે થાય છે. ઓકે. 12 દિવસના યુદ્ધ અભ્યાસમાં શું થશે? તો વિવિધ યુદ્ધ ચર્ચાઓ, કેસ સ્ટડીઝ, વ્યાખ્યાનો, પ્રદર્શનો બધાનો સમાવેશ થશે. સુરક્ષામાં વધારો કરવા માટે, દરિયાઈ સુરક્ષામાં, રાઈટ? પછી નેક્સ્ટ ક્વેશ્ચન, સુજલામ શક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 માર્ચ, 10 માર્ચ, 22 એપ્રિલ કે એક પણ નહીં? તો તમને સૌને ખ્યાલ છે, સુજલામ યોજનાની વિશે આપણે વાત કરેલી છે. તો 8મી થી ક્યારે ચાલશે? જળ શક્તિ સપ્તાહ, જળ મહોત્સવ. તો 8 માર્ચ થી 22 માર્ચ. તો એના સંદર્ભમાં 8 માર્ચને સુજલામ શક્તિ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 8 માર્ચને સુજલામ શક્તિ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 8 માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે, બરાબર છે, અને 22 માર્ચ એટલે વર્લ્ડ વોટર ડે. તો યાદ રાખજો કે સુજલામ શક્તિ દિવસ 8 માર્ચને લોન્ચ કર્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નવસારી જિલ્લાના ગણદેવી બ્લોકના રાહેજ ગામથી જળશક્તિ મંત્રાલયના પીવાના અને સ્વચ્છતા વિભાગના દેશવ્યાપી અભિયાન જલ મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો હતો. આનું હું તમને એક મસ્ત મજાનું પ્રૂફ પીડીએફ આપી દઈશ. અત્યારે મેં એડ નથી કર્યું, બનશે તો હું તમને મારી પાસે અવેલ હશે તો હું તમને પીડીએફમાં અવેલ કરી દઈશ, બરાબર? જળ મહોત્સવનો શુભારંભ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત છે, જે સુજલામ શક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જળ મહોત્સવ અભિયાન દર વર્ષે 8 થી 22 માર્ચ ઉજવવામાં આવશે. આ અભિયાન ગાંવ કા ઉત્સવ દેશ કા મહોત્સવના ટેગલાઇન સાથે ઉજવવામાં આવ્યું છે, જે હાઇલાઇટ કરે છે કે ગ્રામીણ સ્તરે સમુદાયના નેતૃત્વ હેઠળ પ્રયાસો ટકાઉ વ્યવસ્થા સ્થાપન માટેના દેશવ્યાપી આંદોલનમાં ફાળો આપે છે. જળ મહોત્સવનું આયોજન 4 સ્તરે કરવામાં આવે છે: રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને ગ્રામ પંચાયત, જેનાથી ગ્રામીણ પીવાના પાણીના સંકલિત માહિતી, કાર્યવાહી અને સામુદાયિક ભાગીદારી મજબૂત બનશે. હવે મેં તમને એક દિવસ પહેલા પૂછ્યું હતું કે વોટરમેન ઓફ ઇન્ડિયા કોણ છે, પરંતુ તમે લોકોએ મને રિપ્લાય નથી આપ્યો, રાઈટ? એની મતલબ એમ છે કે તમે સિરિયસલી જોતા નથી. તમને મોટા મોટા ક્લાસીસમાં પેન પછાડીને ઉદ્ધતાઈથી બોલીને તમને શીખવાડે એ તમને ગમતું હોય છે,
અને ત્યાં તમને કમેન્ટ કરવી પણ ગમે છે, રાઈટ? હું એવું સમજી લઈશ, પરંતુ મારી ફરજ છે મારે તમને જવાબ દેવો. તો વોટરમેન ઓફ ઇન્ડિયા કોણ છે? ડોક્ટર રાજેન્દ્ર સિંહ. આ પૂછાતું હોય છે, જેમ કે મેં તમને કરાવ્યું હતું કે ફાધર ઓફ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા, રાઈટ, કોણ હતું? તો વાલ્મીકી થાપર. એ મેં તમને કરાવ્યું હતું મારા પ્રીવિયસ વિડીયોમાં, અને એ પણ આવેલું છે, રાઈટ. હવે પ્રાણીઓ માટે ઉજવતા બધા જ દિવસો મેં તમને કરાવ્યા છે, તો તમારે એ પણ જોઈતા હોય ને તો પ્લીઝ એક વખત એ બધા દિવસો બેકમાં જઈને જોઈ લેજો. તમારે કવિઓ માટેની માહિતી જોઈતી હોય, કયા કવિએ કયા કવિને શું ઉપનામ આપ્યું છે, તો એનો પણ વિડીયો છે, એ પણ તમે જોઈ લેજો. માલુદ પંચુ મિલન યાત્રા કયા રાજ્ય દ્વારા ઉજવવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી આસામ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઓડિશા. યાદ રાખજો, આપણું સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે, રાઈટ. હવે હોળી દરમિયાન ઓડિશાના ચિલ્કા લેક પાસે મુલુટ આઇલેન્ડ પર આ ઉત્સવ ઉજવવામાં આવે છે. પંચુ એટલે પાંચ દેવતા, ડોલા એટલે પાલખી અથવા રથ જેવી કોઈક વાહિકા, જેમાં ભગવાનને બેસાડીને ફેરવવામાં આવે છે, રાઈટ. આ ઉત્સવમાં આસપાસના મંદિરોમાંથી પાંચ દેવતાઓની પ્રતિમાઓને પાલખીમાં લાવી એક મિલને સ્થળે મિલન કરવામાં આવે છે. એટલે એક સ્થળે ભેગી કરાય છે, જેને મેલાન કહે છે તેની ભાષામાં. એટલે આ નામ મળ્યું છે. કેવું? તો પંચુટોલા મેલાના યાત્રા, રાઈટ. આ મેળો ઓડિશાની પરંપરા અને જગન્નાથ સંસ્કૃતિને દર્શાવે છે. સ્થાનિક લોકો માટે ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક છે. ચોથો ક્વેશ્ચન, MANAV ફ્રેમવર્ક કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો તમને એમ થશે કે મેમ હજુ ઈરાન વિશે કશું નથી લાવ્યા હતા, પણ એ હોર્મુઝ ખાડીનો મારે એનો વિચાર છે કે નાનકડો વિડીયો એમાં અલગથી બનાવું છું, જે મિડલ ઇસ્ટમાં ઇસ્યુ ચાલે છે એના માટે. તો તમને જોઈતો હોય તો તમે મને કમેન્ટ કરજો, તો હું મહેનત કરીશ, રાઈટ, મિડલ ઇસ્ટ ઉપર વિડીયો બનાવવા માટે. માનવ તો કૃષિ વિકાસ, એઆઈ નું જવાબદાર પૂર્વક વિકાસ કરવો, પર્યાવરણ સંરક્ષણ કરવું કે અવકાશ સંશોધન કરવું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, એઆઈ નું જવાબદારીપૂર્વક વિકાસ કરવો, રાઈટ. એઆઈ ઇમ્પેક્ટ સમિતિ યોજાઈ હતી, રાઈટ. એ દરમિયાન માનવ ફ્રેમવર્ક ભારતના વડાપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ફ્રેમવર્કનો હેતુ માનવ કેન્દ્રિત એઆઈ વિકાસ માટે માર્ગદર્શિકા અપનાવવાનો છે. માનવ એ એઆઈ માટેનું એક નીતિ ફ્રેમવર્ક છે, જેમાં ટેકનોલોજી અને સામાજિક મૂલ્યો વચ્ચે સંતુલન રાખવાનો પ્રયાસ છે. તેનો મુખ્ય વિચાર એ છે કે એઆઈ માનવ હિત માટે જવાબદારીપૂર્વક, નૈતિકતાપૂર્વક વિકસાવવામાં આવે. હવે માનવ, તો એનું પૂરું નામ શું છે? એમ, મોરલ અને એથિક સિસ્ટમ. યાદ રાખજો, ફૂલ ફોર્મ પૂછાવાની શક્યતા પૂરી છે. મોરલ અને એથિકલ સિસ્ટમ એઆઈ સિસ્ટમનો નૈતિક મૂલ્યો અને માનવ મૂલ્યોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવે. એ એકાઉન્ટેબલ ગવર્નન્સ એન્ડ નેશનલ સોવરેનિટી. એ accessible and inclusive AI. V તો valid and legal legitimate છે, સોરી, મારે ચશ્મા નથી મળ્યા તો મને થોડીક તકલીફ પડી રહી છે વાંચવામાં. સો રાઈટ, લેજિમેટ સિસ્ટમ. વી સિસ્ટમનો વિશ્વસનીય અને કાયદેસર માન્યતા હોવી જોઈએ. તો માનવનું ફૂલ ફોર્મ યાદ રાખજો. તમને જીપીએસસી ની પરીક્ષા હશે તો 100% એ તમારું વિધાન વાક્ય પૂછશે. તમને એમના ફૂલ ફોર્મમાં કયું વિધાન, કયું બંધ બેસતું નથી, એ 100% પૂછી શકે છે. ઓકે, તો યાદ રાખજો. હવે આ વર્ષે નવો પ્રશ્ન, આ વર્ષે સીઆઈએસએફ તેનું કેટલામો સ્થાપના દિવસ ઉજવશે? ઓપ્શન એ 57મો, ઓપ્શન બી 58મો, ઓપ્શન સી 59મો અને ઓપ્શન ડી 60મો. બોલો. કયો સ્થાપના દિવસ ઉજવશે?
તો અહીં આપણો જવાબ આવશે, શું આવશે? ઓપ્શન એ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ, 57મો સ્થાપના દિવસ. એટલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. શું નામ છે? CISF નું પૂરું નામ છે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. 10મી માર્ચ 1969 ના રોજ તેની સ્થાપના થઈ હતી. તેનું ધ્યેય સૂત્ર યાદ રાખજો, પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી, સંરક્ષણ એવં સુરક્ષા. ઓકે, અત્યારે એના MD કોણ છે? તો પ્રવીર રંજન. યાદ રાખજો, MD કોણ છે? DG તો પ્રવીર રંજન છે. પ્રવીર રંજન યાદ રાખી લેજો, ભૂલતા નહીં. હવે મેઇન પોઈન્ટ તમારા બતાવી ગયા. હવે એ શું કાર્ય કરે છે? જો તમારું આવી ગયું, બરાબર. અચ્છા, તમને ખ્યાલ હોય તો અહીંયા મેં લખ્યું નથી, પણ મને યાદ આવ્યું કે CISF માં પ્રથમ મહિલા બટાલિયન અને બટાલિયનને મંજૂરી આપનાર પ્રથમ દળ હતું CISF. યાદ રાખજો, ભૂલતા નહીં. બરાબર છે. અત્યારે હાલ પણ એમાં સૌથી વધારે છે. અને નૈના સિંહ CISF ના પ્રથમ DG હતા, એ પણ યાદ રાખી લેજો. અહીંયા મેં એડ કરીને આપી દઈશ, મને યાદ આવ્યું છે તો હું તમને કહી દઉં છું. રાઈટ, આ તમારું. ઓકે, હવે કયા મંત્રાલય હેઠળ કામ કરશે? તો ગૃહ મંત્રાલય હેઠળ. મહત્વની ઔદ્યોગિક સંસ્થાઓ હોય, વ્યૂહાત્મક સંસ્થાઓ હોય કે સુરક્ષાઓ હોય, એરપોર્ટ, મેટ્રો, ન્યુક્લિયર પ્લાન્ટ વગેરેની સુરક્ષા કરવાનું કામ કરે છે. પ્રથમ મહિલા બટાલિયન CISF માં જોડાઈ હતી. પ્રથમ મહિલા DG નીના સિંઘ હતા. રાઈટ, યાદ રાખી લેજો. આ તમારું પ્રૂફ છે. પછી 10 માર્ચ તો તમારે એક અગત્યનો વસ્તુ યાદ રાખવાની છે. કેમ? તો સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ છે. કેમ સાવિત્રીબાઈ ફૂલે જરૂરી છે? તો ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા. 1848માં પુણેમાં છોકરીઓ માટેની પ્રથમ કન્યા શાળા શરૂ કરી હતી. અને ઘણા બધા વિરોધો વચ્ચે સ્કૂલ શરૂ કરી હતી. રાઈટ, અસ્પૃશ્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણનો અધિકાર અપાવ્યો હતો બાળકીઓને ને બધાને. ગર્ભવતી વિધવાઓ માટે આશ્રય ગૃહ પણ શરૂ કર્યું હતું. સાવિત્રીબાઈ ફૂલે એક કવયત્રી પણ હતા. કાવ્ય ફૂલે અને બાવન કાશી સુબોધ રત્નાકર એમની જાણીતી રચના છે. પ્લેગની મહામારી દરમિયાન પ્લેગના દર્દીઓની સેવા કરતા પોતે સંક્રમિત થયા હતા અને પ્લેગ રોગથી મૃત્યુ થયું હતું. આ રહ્યું એમના વિશે બરાબર પ્રૂફ તમારું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્ય માર્ગ યાત્રા એપ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી NHAI, ઓપ્શન સી RLA મંત્રાલય કે ઓપ્શન ડી CDEC. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. રાઈટ, હવે આપણે એના વિશે જોઈ લઈશું. એનાથી શું થશે? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઈવે પર મુસાફરી કરનાર લોકોને સરળ અને સુરક્ષિત માહિતી આપવા માટે રાજ્ય માર્ગ એપ વિકસાવવામાં આવી છે. આ એપ રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પર મુસાફરી કરતી વખતે વિવિધ સુવિધા આપશે. રાઈટ, તેમજ રાષ્ટ્રીય રાજમાર્ગ પરની મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવશે. નજીકના પેટ્રોલ પંપ, હોસ્પિટલ, હોટલ, ટોલ પ્લાઝા જેવી બધી માહિતી મળશે. દુર્ઘટના થઈ હોય એવી સ્થળ કે ટ્રાફિક સંબંધિત માહિતી પણ આપશે. તેમજ હવામાનની પણ માહિતી આ એપ દ્વારા મળશે. રસ્તો ખરાબ હશે, ટોલ સંબંધિત સમસ્યા હશે તો એની ફરિયાદ તમે ફોટો દ્વારા આ જ એપ ઉપર આપી શકશો. અને બે સ્થળ વચ્ચે સૌથી ઓછો ટોલ વાળો માર્ગ કયો છે તે પણ તમને આ જ એપથી જાણવા મળશે. તો આટલી તમારે યાદ રાખવાની છે. આ તમારું પ્રૂફ છે. રાઈટ, હવે NHI તો ભારતની મહત્વપૂર્ણ સંસ્થા છે. અત્યારે કોણ છે માર્ગ પરિવહન મંત્રી? તમારે મને કહેવાનું છે. દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસ, સંચાલન, જાળવણી માટે જવાબદાર છે. 1988 એક્ટ હેઠળ સ્થાપના થઈ હતી.
અને 98 થી એ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે હેઠળ કાર્ય કરે છે. ભારત માલા પરિયોજના, ગોલ્ડન કારેન્ટિયલ એટલે કે ચતુર્ભુજ યોજના આપણે કહીએ છીએ, અને નોર્થ સાઉથ અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર બનાવવાનું કામ એ કરે છે. 7મો પ્રશ્ન, આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 અંગે નીચેના વિધાનો પર વિચાર કરો. તમને સૌને ખબર જ હશે આ જવાબ, તો પણ મારી ફરજ છે કે મારે તમને આપવું. પહેલું, આઈસીસી મેન્સ T20 પ્રથમ વખત 2007માં યોજાઈ હતી. બીજું, ભારત 3 વખત આ ચેમ્પિયનશિપ જીત્યું છે. ત્રીજું, આ ટુર્નામેન્ટનું આયોજન દર 2 વર્ષે થાય છે. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન 1, 2 અને 3, તો ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી, 1, 2 અને 3. ત્રણ વખત આ ખિતાબ જીતનાર ભારત પ્રથમ દેશ બન્યું છે. 2007, 2024 અને 2026. પ્રથમ વખત 2007માં રમાઈ હતી, જેમાં પાકિસ્તાનને હરાવ્યું હતું મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં. 2024 રોહિત શર્માની કપ્તાનીમાં, રાઈટ. અને 2026 તો સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં. ટાઇટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કરનાર પ્રથમ ટીમ બની હતી. ભારતમાં મીન્સ કે અત્યારની વાત નથી, મોટા ભાગના ટાઇટલ ભારતે સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યા છે એની વાત છે. ભારતમાં, ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી, જેનું જૂનું નામ હતું શું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ હતી, તમને સૌને ખ્યાલ છે. ઘર આંગણે ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ટીમ બની છે. પ્લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહ. ટુર્નામેન્ટ તો સંજુ સેમસન. હવે આયોજન કોણ કરે છે? આઈસીસી. આઈસીસી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ચેમ્પિયનશિપ છે. 2007માં પ્રથમ વખત યોજાયો હતો. દર 2 વર્ષે યોજાય છે. આ 10મું સંસ્કરણ હતું. આ સિવાય આઈસીસી અંડર 19માં પણ ભારત 6 વાર જીતી ચૂકી છે. મહિલા વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. બરાબર છે. હવે આઈસીસી રેન્કિંગ આપતી હોય છે ટીમને. તો કેવી ડેવિડ કેડ્રિક્સ દ્વારા વિકસિત રેટિંગ સિસ્ટમ પર આધારિત છે. આ યાદ રાખજો કે કેવી પદ્ધતિ પરથી રેટિંગ આપવામાં આવે છે, રાઈટ. દર વર્ષે લગભગ 1 મેની આસપાસ એ અપડેટ થતી હોય છે રેન્કિંગ, બરાબર. હવે માર્ચ 2026 સુધીની રેન્કિંગ T20માં નંબર 1 છે ભારત, ઓડીઆઈમાં નંબર 1 છે, ટેસ્ટમાં નંબર 4 થાય છે. મહિલા ટીમ બંનેમાં 3જા ક્રમે છે. આઈસીસી 1900 ક્યારે સ્થાપના થઈ હતી? 1900. અરે એનું કેવી સંસ્થા છે એ તો મેં તમને કરાયેલું. હા, તમે મેં નથી લખ્યું તો તમે મને કહી દેજો કે આઈસીસી કેવી સંસ્થા છે, બરાબર છે. 108 સભ્ય દેશો છે. મુખ્ય મથક દુબઈમાં છે. બીસીસીઆઈ 1928માં સ્થાપના. ક્રિકેટનું સંચાલન ભારતમાં કરે છે. T20 વર્લ્ડ કપ રમશે આગળનો, રાઈટ. આઈસીસી ક્યાં રમાશે? તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં. નો સ્મોકિંગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? આગળનો પ્રશ્ન છે અને લગભગ છેલ્લો. 31મી માર્ચનો બીજો બુધવાર, 7 એપ્રિલ કે 11મી માર્ચ. હવે આ પ્રશ્ન કેટલો કન્ફ્યુઝન બનાવી દીધો છે. કેમ? તો આજે છે 11 માર્ચ. તો નો સ્મોકિંગ ડે 11 માર્ચના રોજ પડશે. પરંતુ શું દર વર્ષે 11 માર્ચે ઉજવાય છે? ના, દર વર્ષે માર્ચનો બીજો ગુરુવાર એટલે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે, બરાબર. હવે વાંચીશું આપણે તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? ઓપ્શન બી આવશે. જ્યારે તમારે કોઈ ડે હોય અને તારીખ આપી હોય, એ જે તે તારીખે આવતો હોય એ આપી હોય, અને એ આ રીતના આવતો હોય કે પ્રથમ બુધવાર, પ્રથમ બીજો ગુરુવાર કે સમથિંગ સો એન્ડ સો, તો તમારે એ વિકલ્પ પસંદ કરવાનો છે. દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારે નો સ્મોકિંગ ડે ઉજવવામાં આવે છે. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે જોખમ છે તે સમજાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. લોકોને ધૂમ્રપાન છોડવા માટે પ્રથમ પગલું ભરવા પ્રોત્સાહિત કરવું, તમાકુનો ઉપયોગ ઘટાડવો અને વૈશ્વિક આરોગ્ય પહેલને સમર્થન આપવું એ બધા જ આ દિવસના ઉદ્દેશ છે. લાંબા સમય માટે ધૂમ્રપાન કરવાથી ત્વચા અને સમય પહેલા વૃદ્ધત્વ આવે છે. દાંત અને મોઢાના આરોગ્યની સમસ્યા થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. આંખ દ્રષ્ટિ નબળા પડે છે. હૃદય સંબંધિત સમસ્યાઓ આવે છે. તો બધી સમસ્યાઓથી અવગત કરાવવા માટે ઉજવવામાં આવે છે. 31મી
તો નો ટોબેકો ડે, રાઈટ. અને 7 એપ્રિલ તો વર્લ્ડ હેલ્થ ડે, એ તો તમને સૌને ખ્યાલ જ છે. હવે તમને લાગતું હોય કે નહીં હા મેં ખૂબ મહેનત કરી છે, તો પ્લીઝ એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ, આજ માટે આપણે આટલું રાખીશું, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ. બાય.